આ રહ્યું મીટર અમારું તો પાસ થયું અમારું કેટલા લખ્યારું તમારા દેખાતું જ નહીં. આ તો 1200 રૂપિયા લખ્યા નહીં. 1200 રૂપિયા બિલ આવ્યું હોય ચોપડા કાગળ ફાળો ને હાલ તો 1200 રૂપિયા લખ્યું. હા ફાળો. શું નામ ભાઈ તમારું? પરમાર મયંક બાબુભાઈ. પરમાર છે મયંક બાબુભાઈ. મયંક બાબુભાઈ. બાબુભાઈ કેટલા પૈસા બિલ આવ્યું? હા કેટલા આવ્યું? 1200 રૂપિયા. અલ્યા એ આટલા પૈસા છે ના બિલજી મેને જોયા અમે વાપરતા નહીં તો આપણું બિલ તો આવ્યું. તો એટલું બધું ઉકા વાપરો હો. આ બિલ વાપરીને અમાર નહીં જવાનું. અમે તો હાથી લાઈટ બિલ વાળા બેસો ના ખાઓ. એટલું બધું બિલ આવ્યા તો પૈસા નહીં આલે. કશો હતો નહીં. આ ફેર આલ દો હેડો પૈસા લાવ. અમાર થોડું પૈસા મગજ નહીં. એ તો મને લાગી ગયું બરોબર. એટલે પૈસા લાવડો ટાઈમ નહીં હેડો ફટાફટ પૈસા ફોન પે કરાવી દી. હો એટલે 1200 રૂપિયા બિલ આવ્યું. અને પેલા હીરા જો રે કોણ? પ્રતિકભાઈ જો રે આટલા મહિનું બિલ આવ્યું. પ્રતિકભાઈ કેટલામ રે? નંબર આલો નિમનો નંબર આલો. 9286 વાળું પોસટ. પ્રતિકભાઈ કણ રે? હા એડ્રેસ બોલજો. એડ્રેસ હડકાઈ પરું ઘર નંબર પતા ફાઇનલ આ પતા ઓકે. તો અમે હવા મારી તો મૂકી દે. તમે તમારા જોડે રાખો. જય ભાઈ આપો. એ હા જય ભાઈ આપો. રાખવાનું નહીં કર પાટણ પર લઈ લાઈટ બિલ ભર દે. એટલે એસી લાયા ને બધા. પ્રતિકભાઈ બેચરબી. પ્રતિકભાઈ બેચરબી. હા કોણ? તા બિલ આવ્યું. તા મીટર જો ખાલી ગઈ. એક તમે રહી ગયા હતા લો. તા અભી હાલ જ માં વહુને હું તગડીને આવ્યો ને તમે આવી ગયા. તા મીટર જો ખાલી પણ હવે આવડું સાપડું હોય મીટર તમને જો દેખાતું હોય તો પણ તો મીટર તો દેખાય લો. મીટર તો આવ્યું ને આવ્યું ને એનું સાહેબ કેવડું ને એનું મીટર હવે અમે કેટલા આયા હશે? 1 લાખ રૂપિયા બિલ આવ્યું ભાઈ ને બહુ વધારે પડતું આવ્યું બિલ. 80 લાગે ને એનું સાપડું તો 80 ડેલી હોય હવે તમારું બિલ બરોબર. કેમ આટલું બધું તેવું વાપર્યું? આટલું નેનું સાપરું ને આટલું બધું બિલ ના આવે. 100 રૂપિયા હશે બિલ. હાલ તમે આવડી બુગડી હું વાપરું આ એક જ છું અભિયાનમાં એની તકલીફ આવ્યો અને તમે એક ગુડે યાલ ના હાલ સરકાર તમને કોઈ બીજું કોઈ ધંધો આપતી જ નહીં. અમારું કામ તો કરવું પડે ને. તમે તમારી રીતે તમે બિલ જોઈ લેજો એટલે તમને ખબર પડી રહે બરોબર. તમે તમારી રીતે જઈ ભરી આપો બરોબર. 100 રૂપિયા કોણ ભરે? તમે ભરી દેજો ને તમે અમે લાઇટ બિલ વાળા હો. વાત સાચી પણ તમે બિલ તમારું જોઈ લેજો. 100 રૂપિયા નથી થોડું વધારે ખાલી થોડું કજો. થોડું એટલે ચેલું થોડું એ તમારી રીતે હવે તમારે સમજી જવાનું બરોબર. થોડું એટલે ચેટલું વધારે બરોબર. હું અભણું પણ હા હું તો અભણું. આ તો કોકને બતાવજો એટલે તમને કોક કહે કે બિલ ચેટલું હોય ને તમે તમારી રીતે જઈને તમારે પહોંચ હોય તો તમે ભરી આવજો બરોબર. આ એકના પર આમ તો છે મેડા લાગી. હા એ તમે તમારી રીતે બતાવજો એટલું બિલ આવ્યું તમારું. તમારું મીટર કદી ખોટું ના હોય. તમે અમારે તમને કહેવું નહીં. તમારે ખોટું હાર્ટ અટેક આવી જાય બરોબર. એટલે તમે શાંતિ કોકને બતાવજો બરોબર. એટલે ઓછું જશે ને 4 મહિના લાગ્યા એકના પાછળ તો ઓછું જશે એમ ને. એ તમારી રીતે તમે કોકને બતાવી દેજો બરોબર. કોકને બતાવી દેજો બરોબર. તમને કોક કહી દે. હાલ અમે તમને કહેવા નહીં માંગતા. તમે દિલનો દોરો પડી શકે તમને અટક પણ આવી શકે છે. તમે બેફોન નહીં થઈ જાઓ. હાલ તો એકલો હું વાપરું તો કેવી રીતે તને મળી શકે? હાલ હું એકલો વાપરું હોય એકલો આપણી ઉડી અને એકલા હું આટલું બિલ કેટલું બધું હોઈ શકે? 100 રૂપિયા લખ્યા કેટલા લખ્યા એ જ ખબર નહીં પડતી. એક તો ઓકે નંબર એ પાવ મારતો. હા એ તો તમે કોકને બતાવી દેજો બરોબર. એટલે તમારી બિલની તમને ખબર પડી જાય. હેડો બહાર અમે જઈએ. અમે હવે જઈએ. અમાર કોમ હવે વધાર નહીં. એ તો દેવું કરીને ભરાઈ જા બીજું કોઈ નહીં. જેવું કરવા માટે જેવું આપવા વાળો તો હોવો જોઈએ પણ. એ તો કોક હાલ દે તમે તમારી રીતે બરોબર. પેલો ચશ્મેલી આવે એને હું પૂછું કેટલું બિલ છે પણ એ મારા જેમ ચશ્મેલી હ તો એ મને શું કહે એ અભણ નીકળે તો મેં પૂછવા તો દે કદાચ ચશ્મેલી એમાં ઊંધું હોય મારતું નહીં પહેલામાં નીકળો તો કહી દે બિલ કેટલું એમ. કેવી ચાલે છે ભાઈ? આવો ભાઈ કેટલા દિવસ પછી દેખવા મળ્યા તમે. આ તમારું એક કામ હતું મેમ. આ બિલ અત્યારે મને એક ભાઈ આપી ગયો. હવે કેટલું બિલ છે તો મને ખબર નહીં. હશે 100 રૂપિયા જેટલું પણ એકના બહાર 5 મેડા લાગ્યા. મને જ ખબર નહીં પડી કેટલા આવી. મને તો 100 રૂપિયા લાગી. તમે જોયું કેટલા આવી? 1 લાખ.
1 લાખ. આટલા તમે મારી પૂંજીમાં નહીં પાડ્યા. આમ 1 લાખ રૂપિયા લગી જતા રે. આટલું તો દેવું કરે તો એ પૂરા જશે નહીં. આખી જિંદગીમાં 1 લાખ રૂપિયા જતી છે. 1 લાખ રૂપિયા લગીને જતા રે. અહીં કેસ ઠોકું કે લાઈફ બી વાળો પર કેસ ઠોકું એના મનમાં સમજી રહ્યા 1 લાખ રૂપિયા લગીને જતા રહે. ભાઈ આવડી ઓળી નાની નાની 1 લાખ રૂપિયા જતા રહે મને હજુ 1 લાખ ની તો મારી ઓળી નહીં હોય અને 1 લાખ રૂપિયા લઈને જતા રહ્યા જોજો મારી નાખું તમે જુઓ ખાલી પેલા બહાર લાઈફ બી વાળો એના મનમાં સમજી રહ્યા વાત કરી આટલો તો પૈસા ભરાતા છે ભાઈ આ બિલ લખ્યું તમે 1 લાખ રૂપિયા આ પેલો મારો ભાઈબંધ તમે 1 લાખ રૂપિયા બિલ લખ્યા આ તમારા મને તમે સમજાવું હા થોડો શ્વાસ લઈ લે કોકને બોલવાનો ટાઈમ આ 1 લાખ રૂપિયા લખ્યા પણ ચમ લખ્યા તમે એટલું બાળ્યું છે તાણ લખ્યા ને હા અરે ઓડી અરે ભાઈ 1 લાખ ની ઓડી નહીં 1 લાખ નું બિલ કેવી રીતે આવ્યું હું એમ ક્યાં માંગુ અમે ભાઈ અમે 1 લાખ નું કોઈ આખું વરસ 1 લાખ રૂપિયા થતા નહીં તમે 1 લાખ રૂપિયા કા હોવા રૂપિયા હું તો સમજો હોવા રૂપિયા પણ અમે તમારા મીટરમાં જેટલું જોયું એટલું આલી વળી બિલ તમારી ઓખો નહીં લે તમારી તમારા મીટરમાં જેટલું બતાવે બિલ એટલું જ આવે તો આ ભરવાનું દાતા ના તો તમે નાટક ના કરશો બરોબર પણ અગર ખોટી આટલા ધમકી આપવાની કેસ કરી દેવો પોલીસમાં અલે કેસ તો હું તમારા પર કરે કેસ તમારા તમે ગરીબ ના ઘેર લૂંટવા આવો બે તમારા જેવા દારૂડિયા તો દાડામ દા આવે પોહલા પણ અમે નહીં પોહલાતા સરકારથી ચાલે બિલ બધું તમારા જેવા દારૂડિયાઓથી નહીં ચાલતું આ બધું એટલે ઘેર જઈને હું જો ને દેવું કરીને બિલ ભરી દેજો મેં તમને એવું કોઈ દેવું ગામમાં દેવું કોઈ કરીને દેવું બિલ ભરી દેજો લે એવું આપે એવું નહીં તમે 1 લાખ રૂપિયા કરી નાખ્યા ગામમાં એ બધું અમારી આપે વાત એવું કરો. નહીં. તમે હું તમારી કાનો કરું 100 રૂપિયાની એક મારો હું સમજે 100 રૂપિયા છે 100 રૂપિયા મારો ભાઈ તસ્વીર આવી ગયો કે એ મારી માર્કેટ કે 1 લાખ રૂપિયા મારો હાથ તો દિલના ધબકારા લઈ ગયા ખા હાલે ભાઈ 50,000 આવે દે લે જા ના 50,000 નહીં 100 રૂપિયા 100 રૂપિયા લે ભાઈ જાની યાર 5000 નહીં 100 રૂપિયા 100 રૂપિયા તારા મને સમજાવું કે શું હા લે 100 રૂપિયા પકડ હેડો ઘેર ઉપડાન કરો કદી વધી ઘેર ઉપડાન